ઓસ્ટ્રેલિયામાં ગુજરાતી યુવકની હત્યા કરી દેવામાં આવી છે। નવસારીના યુવક મિહિર દેસાઈની મેલબોર્નમાં હત્યા થઈ છે। ચપ્પુના ઘા ઝીંકીને મિહિર દેસાઈની હત્યા કરી દેવામાં આવી। મિહિર દેસાઈ સાથે રૂમમેટ તરીકે રહેતા ગુજરાતી આધેડે જ હત્યા કર્યાની આશંકા છે। પોલીસે 42 વર્ષીય ગુજરાતી આધેડની ધરપકડ કરી લીધી છે। હત્યા પાછળના કારણ અંગે વિક્ટોરિયા પોલીસે તપાસ શરૂ કરી છે। ઓસ્ટ્રેલિયામાં ગુજરાતી યુવકની હત્યાને અંજામ આપવામાં આવ્યો છે। નવસારીનો આ યુવક કે જે મેલબોર્નમાં રહી રહ્યો હતો, મિહિર દેસાઈ નામનો આ યુવક છે, તેની હત્યા કરી દેવામાં આવી છે। ચપ્પુના ઘા ઝીંકીને મિહિર દેસાઈની હત્યા કરી દેવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે। મિહિર દેસાઈ સાથે રૂમમેટ તરીકે રહેતા ગુજરાતી આધેડે જ આ હત્યા કર્યાની આશંકા સેવવામાં આવી રહી છે। જોકે પોલીસે હાલ તો 42 વર્ષીય ગુજરાતી આધેડની ધરપકડ કરી લીધી છે અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। સંવાદદાતા રાકેશ ફોન લાઈન પર જોડાયા છે। રાકેશ, ઓસ્ટ્રેલિયામાં ગુજરાતી યુવકની હત્યા કરવામાં આવી, શું વિગત? સમયાંતરે અનેકવાર એવા કિસ્સા બનતા હોય છે કે મૂળ ભારતીયની વિદેશમાં હત્યા થતી હોય છે, પરંતુ આ જે કિસ્સો બન્યો છે એ ભારતીયો પર જ શંકા કરવામાં આવી રહી છે, કારણ કે બે રૂમ પાર્ટનર ઓસ્ટ્રેલિયામાં મેલબોર્ન ખાતે રહેતા હતા અને કંઈક નજીવી બાબતે કંઈક એવી શંકા સેવવામાં આવી રહી છે। અને એ જે ચપ્પુના ઘા વડે હુમલો કરવામાં આવ્યો છે ગણદેવીના મિહિર દેસાઈ પર, મૂળ ઓસ્ટ્રેલિયામાં રહેતા હતા અને બે રૂમ પાર્ટનર હતા અને એ દરમિયાન કંઈ થયું હશે એવી ધારણાઓ બાંધવામાં આવી રહી છે। હાલ તો પોલીસે જે કંઈ રૂમ પાર્ટનર છે એ રૂમ પાર્ટનરની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। બિલકુલ રાકેશ, જાણકારી બદલ આપનો આભાર।